अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ભૂતકાળની અંદર વિદેશની ધરતીમાં એક ન્યુક્લિયર સાયન્ટિસ્ટ મળવા આવ્યા, એને એમના ધર્મ બદલ્યો, કોઈના કહેવાથી મળવા આવ્યા અને એમને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ સ્પિરિચ્યુઅલ સાયન્સ એન્ડ મટીરિયલ સાયન્સ? ભૌતિક વિજ્ઞાન અને આધ્યાત્મ વિજ્ઞાનમાં શું ફરક છે? ભૌતિક વિજ્ઞાન અને આધ્યાત્મ વિજ્ઞાનમાં શું ફરક છે? ત્યારે મેં કીધું, ભૌતિક વિજ્ઞાન અને આધ્યાત્મ વિજ્ઞાન બંને સાયન્સ છે અને બંનેની અંદર 5 તત્વો કોમન છે. જળ તત્વ, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ એન્ડ સ્પેસ એ ભૌતિક વિજ્ઞાનમાં પણ છે અને આધ્યાત્મ વિજ્ઞાનમાં પણ સેમ છે. તો કે જે બેમાં ડિફરન્સ શું છે? તો કે ભૌતિક વિજ્ઞાનમાં 5 તત્વો છે, આધ્યાત્મ વિજ્ઞાનમાં 5 વત્તા 1 ચેતન તત્વ છે. એટલે સ્પિરિચ્યુઅલ થાય, ચેતન કાઢી નાખો તો ભૌતિક થાય. ભૌતિક વિજ્ઞાન એ પ્રકૃતિને સહાયક તરીકે કામ કરે છે. શું કરે છે? પ્રકૃતિને સહાયક. ભૌતિક વિજ્ઞાન એ પ્રકૃતિને હેલ્પ કરવા માટે શોધાયું છે. આધ્યાત્મ વિજ્ઞાન એ પ્રકૃતિથી મુક્ત થવા માટે છે. શેના માટે છે? હેલ્પ કરવા નહીં. શું છે? બંનેના કોન્સેપ્ટ કેવા છે? અને પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે દુનિયાના આટલા બધા ધર્મો છે, એને ધર્મ શબ્દ વાપર્યો અને તમે એને આધ્યાત્મ વિજ્ઞાન કહો છો, તો આ દુનિયાના ધર્મો અને આધ્યાત્મ વિજ્ઞાનમાં ફંડામેન્ટલ શું ફેર છે? ફંડામેન્ટલ. તારે મેં કીધું કે દુનિયાના તમામ ધર્મો સેમ ફોર્મેટને ફોલો કરે છે. કેવું ફોર્મેટ? સેમ. ટાઇટલ જુદા પણ ફોર્મેટ એક જ. દુનિયાના તમામ ધર્મોમાં એક ભગવાનનું ટાઇટલ બધા ધર્મમાં હોય કે ના હોય? બીજું ગુરુનું ટાઇટલ હોય, ત્રીજું મંદિરનું ટાઇટલ હોય, ચોથું મંત્રનું ટાઇટલ હોય, પાંચમું શાસ્ત્રનું ટાઇટલ હોય, છઠ્ઠું સંસ્થાનું ટાઇટલ હોય, સાતમું રિચ્યુઅલ્સનું ટાઇટલ હોય, આઠમું વરઘોડાનું ટાઇટલ હોય અને નવમું અને છેલ્લું વર્તમાન ગુરુ શિષ્ય હોય. આને હું ફોર્મેટ કહું છું અને આ બધા ધર્મોમાં હોય. બોલતા નથી. એટલે આ ફોર્મેટ છે, એને રિલિજિયન કહેવાય. શું કહેવાય? અને સ્પિરિચ્યુઅલ બિયોન્ડ રિલિજિયન છે, એમાં ફોર્મેટ આવે નહીં. સમજાય છે કે નહીં? આખું ફોર્મેટ ધર્મમાં આવે અને સ્પિરિચ્યુઅલ સાયન્સ બિયોન્ડ ફોર્મેટ છે. તો મને પૂછ્યું તો બિયોન્ડ ફોર્મેટમાં શું આવે? તારે મેં કીધું બિયોન્ડ ફોર્મેટની અંદર કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના આવે. કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી. આધ્યાત્મ વિજ્ઞાન
એ સનાતન સત્ય અને સનાતન સિદ્ધાંતો પર આધારિત છે, રિલેટિવ સત્યના ફોર્મેટ ઉપર આધારિત નથી. પછી આગળ પૂછ્યું કે આ કુદરતી કાનૂન અને કુદરતી રચના એટલે શું? તારે મેં કીધું કુદરત એટલે 6 સનાતન તત્વનું ટોટલ. શું કીધું? 6 ઇટરનલ એલિમેન્ટ નું એક નામ કુદરત. લોકોને ના સમજાયું એટલે ભગવાન કીધું. બોલતા નથી. સમજાયું? 6 તત્વો એનું નામ જ કુદરત. આ દુનિયા 6 તત્વોથી બનેલી છે. આ મન વચન કાયા પણ 6 તત્વોના બનેલા છે. સમજાય છે? અને દુનિયાની બધી અવસ્થાઓ પણ 6 તત્વથી બહાર આ દુનિયામાં કશું છે નહીં. કોઈ 7મું તત્વ નથી. શરીર પણ 6 તત્વનું અને બ્રહ્માંડ પણ. એટલે વેદાંતમાં કહેવાયું પિંડેશો બ્રહ્માંડે અને બ્રહ્માંડેશો પિંડે. જેનાથી બ્રહ્માંડ બન્યું છે એનાથી આ પિંડ બન્યું છે. લોકો કે પિંડ દાન કરો, પણ ભાઈ એ તો કુદરતનું જ છે, નહીં કરો તોય યસ કે નો? કે લઈ જવાય હાથે? કુદરતને આપીને જ જવાનું. સમજાય છે? એટલે 6 તત્વ, 6 ઇટરનલ એલિમેન્ટ, એનું એક નામ કુદરત. અને લોકોને ખબર ના પડી એટલે એને ભગવાન કહ્યું. પછી કુદરતનો કાનૂન એટલે શું? કે જે જીવ માત્રને લાગુ પડે છે અને સમગ્ર સૃષ્ટિને લાગુ પડે છે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો. ખ્યાલ આવ્યો? એ કોના કાનૂનથી કામ કરે છે? સમજાય છે? સવાર, બપોર, સાંજ, રાત કોના કાનૂનથી થાય છે? ઠંડી, ગરમી, વરસાદ કોના કાનૂનથી પડે છે? આ દરિયામાં ભરતી ઓટ આવે છે, કોનો કાનૂન? આ પૂનમ ને અમાસ થાય છે, કોનો કાનૂન? આ સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ થાય છે, કાનૂન કોનો? અને માણસો જે કર્મ ભોગવે છે એ કાનૂન કોનો? આપણે કર્મ કરીએ છીએ ખરા, પણ કર્મનું ફળ કોણ નક્કી કરે? એટલે કુદરતના કાનૂનથી ઉપર આ દુનિયામાં કોઈ પણ જીવ હોઈ શકે. પછી મનુષ્ય હોય કે દેવ હોય, પ્રાણી, પશુ હોય કે નર ગતિનો જીવ હોય, ચારે ગતિમાંથી કોઈ પણ જીવ કુદરતના કાનૂનથી બહાર જઈ શકે નહીં. સમજાય છે? એટલે કુદરતનો કાનૂન એ સનાતન સત્ય કે સાંપ્રદાયિક સત્ય? એ માનો તો જ લાગુ પડે કે ના માનો તોય લાગુ પડે? બોલો. સનાતન સત્ય એટલે માનવું ના માનવું ઓપ્શન ના હોય. ના માનો તોય લાગુ પડશે. 6 તત્વોને ના માનો તોય લાગુ પડશે. એમાં ઓપ્શન નથી. પણ સાંપ્રદાયિક સત્યમાં માનો તો લાગુ પડે, ના માનો તો. સમજાય છે કે નહીં? સમજાય છે ને બધાને? એટલે કુદરત, પછી કુદરતનો કાનૂન. આ કુદરતના 6 તત્વો એ કાનૂન પ્રમાણે કામ કરે છે અને કાનૂનથી બનતી અવસ્થા એનું નામ કુદરતી. તો આ બ્રહ્માંડની અંદર અને આ મન વચન કાયાની અંદર કઈ અવસ્થા એવી છે કે જે કુદરતી રચના નથી? બોલો. કઈ રચના એવી છે કે જે કુદરતની નથી? કુદરતનું છે.
સમજાય છે? ધીમે ધીમે સમજાશે, કારણ કે આવી વાતો આપણે સાંભળી અત્યાર સુધી બધી સ્ટોરીઓ સાંભળી છે. બધી શું સાંભળી છે? હા, એકબીજાની વાર્તા. શું કીધું? સમજાય છે? એકદમ ખુરશી લઈને વચ્ચે બેહો એટલે જેને આપવું હોય આપી શકાય. વારે ઘડીએ ભોંય મૂકશું તો ખટખટ ખટખટ થશે. એટલે એટલું જ્ઞાન આપણને હોવું જોઈએ. બસ બસ આગળ નહીં, પાછળ બેહો, પછી પાછળ દેખાશે નહીં કોઈ માગશે તો. જેને પ્રશ્ન કરવો એ હાથ ઊંચો કરજો એટલે માઈક આપશે. માઈકમાં જ બોલવાનું છે, વગર માઈકે કોઈએ પ્રશ્ન કરવાનો નથી. સમજી ગયા? અહીંયા બધું રેકોર્ડિંગ થાય છે, માટે માઈકમાં બોલવું કમ્પલસરી છે, ઓપ્શન નથી. હમણાં પ્રશ્ન પછી પૂછો. ત્રીજી વસ્તુ કહી દઉં. કુદરતી કાનૂન અને કુદરતી રચના. આ મન, વચન, કાયા અને તેની અવસ્થા કઈ રીતે કુદરતી રચના છે સમજાઈ દઉં, પછી પ્રશ્નોત્તરી શરૂ કરીએ. તો કે છે કે આ આપણું જે શરીર છે, માનવ શરીર, એની જે ઇન્ટરનલ ડિઝાઇન છે, જે ડોક્ટરો જેને રિપેર કરે છે, એ સિસ્ટમ આખી દુનિયામાં બધા મનુષ્યની સરખી છે કે જુદી જુદી? બોલો. તો સરખી હોય ક્યારે કહેવાય? એ મેન મેડ છે કે નેચર મેડ? એટલે પહેલું ડિઝાઇન કુદરતે બનાવી. યસ કે નો? પ્રશ્ન નંબર 2, આ ફિઝિકલ બોડીની વાત કરું છું. હવે આ શરીર પંચ મહાભૂતોનું બનેલું છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. એ કોના છે? ડિઝાઇન કુદરતની, શરીર કુદરતનું. પ્રશ્ન નંબર 3, હવે આ શરીર તો બની ગયું, એને 75 થી 100 વર્ષ જીવતું રાખવાનું છે. એના માટે મિનિમમ શરીરને શું જોઈએ? હવા, પાણી, ખોરાક. યસ કે નો? એ કોણ આપે? કે મેન્યુફેક્ચરિંગ થાય? બોલતા નથી. ડિઝાઇન કુદરતની, પંચમહાભૂતો કુદરતના, જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક પણ કુદરતનો. આગળ જઈએ. આપણે આ દુનિયામાં જન્મીએ ત્યારે મા બાપ કોણ નક્કી કરે? કે આપણે નક્કી કરીએ? બોલતા નથી. ભાઈ બહેન આપણે નક્કી કરીએ? રહેવાનું ઘર મળે આપણે નક્કી કરીએ? જન્મતાની સાથે ધર્મ મળે આપણે નક્કી કરીએ? કોણ નક્કી કરે? ત્યાર પછી જીવનની અંદર ભોગવાતા કર્મો, પાપ અને પુણ્ય રૂપે એ સંજોગો કોણ આપે? બોલો. અને છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? તો મન, વચન, કાયાની અવસ્થા માત્ર છે કે નહીં? સમજાયું કે અંદર ગયું? બોલતા નથી બધા. પાછળ તો બધા ઊંઘી ગયા લાગે છે. સંખ્યા પ્રમાણે અવાજ આવતો નથી. જમીને આયા છે તો પણ આપણને એમ કે ભૂખ્યા પેટે અવાજ ના આવે, પણ આ તો ખાઈને અવાજ નથી આવતો. એટલે ટૂંકમાં આ જગતનું સનાતન સત્ય એ છે કે કુદરતને જાણો, એટલે કે 6 તત્વને જાણો, કુદરતના કાનૂનને જાણો જે જીવ માત્રને લાગુ પડે છે. દેવલોક, નર્કલોક, મધ્યલોક બધાને કુદરતનો કાનૂન લાગુ પડે છે. અને એનાથી ઊભી થતી બધી જ અવસ્થાઓ એ કોની છે? પછી એ હ્યુમન લાઈફની હોય કે નેચરલ હોય, એ બધું શું છે? કુદરતી રચના.
કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, આ દ્રષ્ટિ હોવી ઓલ સર્કમસ્ટાન્સીસમાં, એનું નામ સમ્યક દર્શન. અને આ બધી જ અવસ્થામાં હું ચેતન, અવિનાશી, અનંત શક્તિ વાળો છું એ લક્ષમાં રહેવું, એનું નામ સમ્યક. આ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન એ આધ્યાત્મ માર્ગનું પુરુષાર્થ છે. તે સિવાય બીજો કોઈ પુરુષાર્થ મુક્તિના માર્ગમાં છે નહીં. બાકી બધું ફોર્મેટ છે. શું છે? હા, એ બધાનું ફોર્મેટ, એ બધાનું અલગ અલગ હોય. સિસ્ટમ પણ ટાઇટલ એક રામને ભગવાન માને, એક કૃષ્ણને માને, એક મહાવીરને, એક શિવને, એક સ્વામિનારાયણને. કોલમ એક, ભગવાન તો હોય જ, ટાઇટલ અલગ અલગ. શું કીધું? પછી ગુરુ હોય પણ ટાઇટલ, પછી મંદિર હોય પણ ટાઇટલ, પછી મંત્ર હોય પણ ટાઇટલ, પછી શાસ્ત્ર હોય પણ ટાઇટલ, રિચ્યુઅલ્સ હોય પણ બધાની કેવી હોય, સંસ્થા પણ બધાની કેવી હોય. બોલો. એટલે ફોર્મેટમાં એક પણ વસ્તુ સનાતન સત્ય ના હોય. એટલે ફોર્મેટ એ સારું જીવન જીવવા માટે છે, મુક્તિ માટે નથી. અને મુક્તિ માટે ફોર્મેટ થી બિયોન્ડ જઈ અને સનાતન સત્યને સમજવું પડશે. સનાતન સત્યમાં બે વસ્તુ જ મેં પહેલા કીધી, ફેરથી રિપીટ કરું છું. સનાતન સત્યનો કોઈ ક્રિએટર ના હોય. કોઈ ના, કોણ ના હોય? ક્રિએટર ના હોય. સમજાય છે? અને સનાતન સત્ય ટેમ્પરરી ના હોય. શું ના હોય? હતું, છે અને એને બનાવનારો. અને કોઈ કહે છે કે આ મેં બનાવ્યું, તો પછી સનાતન ના હોય. બરાબર. Thank you.